નમસ્કાર, હું છું પ્રેરણા રાશિ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક સૌથી મોટા સમાચારથી। સુરતથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નાસિરનગર ડિમોલેશન મામલે તંત્રએ મૌન તોડ્યું। ભૂતિયા ડિમોલેશનની નિયમસર કાર્યવાહી કહ્યું। આશિષ નાયકનું નિવેદન સામે આવ્યું છે। કમિશનરે રચી તપાસ સમિતિ। તપાસ યથાવત છે। અધૂરી માહિતીથી ગેરસમજ ફેલાવાઈ હોવાનો દાવો। अधिकारियों पर मानसिक दबाण વધ્યાનો આક્ષેપ। મહત્વના સમાચાર જણાવી દે સુરતના નાસિરનગર કથિત ડિમોલેશન મામલે સતત ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે તંત્રએ પોલીસ પોતાનું મૌન તોડ્યું છે। સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સ્થળ પર હાથ ધરાયેલી કાર્યવાહી મહાનગરપાલિકાની નિયમસર કામગીરીનો ભાગ હતી અને તેને ભૂતિયા ડિમોલેશન તરીકે રજૂ કરવું ગેરમાર્ગે દોરનારું છે। નાસિરનગર ડિમોલેશન મુદ્દે સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે 30મી તારીખે મહાનગરપાલિકાની ટીમ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે સ્થળ પર ગઈ હતી। આ કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાના આધારે હાથ ધરવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી પણ નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્ર અને નિયમો અનુસાર કરવામાં આવી હોવાનું તેમણે દાવો કર્યો હતો। આશિષ નાયકે જણાવ્યું કે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી પરંતુ કાયદાકીય રીતે હાથ ધરાયેલી કાર્યવાહી છે। સાથે જ મહાનગરપાલિકા કમિશનર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હોવાનું અને તપાસ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું। તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક આગેવાનો દ્વારા આ મુદ્દાનો ઉપયોગ રાજકીય અને વ્યક્તિગત લાભ માટે કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા અને કેટલાક બિનઅધિકૃત માધ્યમો દ્વારા અધૂરી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું। અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરમાર્ગે દોરતી માહિતીના કારણે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર માનસિક દબાણ સર્જાયું છે। કેટલાક કર્મચારીઓને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હોવાનું અને તેઓ રજા લેવા મજબૂર બન્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। હાલ સમગ્ર મામલે તપાસ સમિતિ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને તેના અહેવાલ બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે। નાયક એડિશનલ સિટી ઇજનેર સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી। આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે। અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ। વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદીજી।
જી શૈલેષજી, સમગ્ર મામલે કોર્પોરેશને શું ખુલાસો કર્યો છે, વધુ વિગતવાર માહિતી આપજો. દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો એ ખુલાસો તદ્દન પોફળ અને પોતાની ચામડી બચાવવા માટેનો છે. આ એ અધિકારી છે કે છેલ્લા 12 દિવસથી મોઢા પર તાળા મારીને બેસી ગયા હતા. હવે પાણી એમના નાકની ઉપર ગયું એટલે એમણે મોઢું ખોલ્યું છે અને જે ખુલાસો કર્યો છે એ એમનો પોતાનો ખુલાસો નથી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એ સામે એક કાગળ રાખીને કાગળ વાંચી રહ્યા છે અને આ એ અધિકારી છે જે પોતાની ચામડી બચાવવા માટે મીડિયા ઉપર અને અન્ય લોકો ઉપર આક્ષેપો નાખી રહ્યા છે. શું આ અધિકારી 12 દિવસ પહેલા એવું નહોતા કહેતા કે આ ડિમોલિશન અમે નથી કર્યું? આજે હવે એ કબૂલ કરે છે કે આ કોર્પોરેશને ડિમોલિશન કર્યું છે, તો 12 દિવસ પહેલા તમે શા માટે કબૂલ નહીં કર્યું? 12 દિવસ પહેલા જો તમે કબૂલ કર્યું હોત તો આ વિવાદ આવતે જ નહીં. બીજી મહત્વની બાબત કે સુરત મહાનગરપાલિકાની આ જગ્યા હતી, ચોક્કસ ચાલો જગ્યા તમારી હતી, તો એ ડિમોલિશન કરવા માટે તમે એ જે રહીશો હતા એનો કાયદેસર કે ગેરકાયદેસરનો કબજો જે હોય તે એમાં નથી પડવું, તો એ લોકોને કોઈ નોટિસ આપી હતી તમે? તમને અત્યારે જ ખ્યાલ આવ્યો કે આ તમારી જગ્યા ઉપર હવે અહીંયા ઝૂંપડા થઈ ગયા છે? આટલા બધા જે ખુલાસા એ કરી રહ્યા છે અને મીડિયા ઉપર દોષ ઢોળી રહ્યા છે આ આશિષ નાયક, એ હકીકતમાં ગાંધીનગરથી દબાણ આવ્યા પછી આ તમામ ખુલાસા કરી રહ્યા છે. જે વાત એ આજે કરી રહ્યા છે એ 12 દિવસ પહેલા જો બોલ્યા હોત તો આ વિવાદ ઉભો થયો જ ન હોત. આ ભૂતિયા ડિમોલિશન નથી, તો આ ડિમોલિશન તમે કર્યું છે તો 12 દિવસ દરમિયાન તમે કેમ ખુલાસો નહીં કર્યો? આ ખુલાસો એમને નથી કર્યો એટલે જ વિવાદ થયો છે અને એ વિવાદને હવે શાંત પાડવાના જે પ્રયાસો કરી અને મીડિયાનું દબાણ છે એવું કંઈ આડકતરો ઉલ્લેખ કરીને એ એવું સાબિત કરવા માંગે છે કે અમે દૂધે ધોયેલા છીએ, અમે ચોખ્ખા છીએ અને અમારી ઉપર દબાણ આવી રહ્યું છે. હકીકત એ છે કે દૂધે ધોયેલા નથી, આ અધિકારીઓના હાથ ખરડાયેલા છે અને હવે ચામડી બચાવવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે. જી જી શૈલેષજી, જો તમામ દસ્તાવેજો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ હતી તો ડિમોલિશન બાદ તપાસ સમિતિ બનાવવાની જરૂર કેમ પડી? ચોક્કસપણે જે ખૂબ મહત્વનો સવાલ આપે કર્યો છે કે મેં અગાઉ કીધું તેમ 12 દિવસ પહેલા આ ડિમોલિશન કાયદેસર હતું, ઓકે માની લીધું. એસઓજીની બોલાવવામાં આવ્યા હતા એ પણ કાયદેસર છે, ચોક્કસ હોવું જ જોઈએ, એ પત્ર પણ લખાયો હશે. પરંતુ જો આ સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે હતી તો શા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન છે એમણે તપાસ સમિતિની રચના કરી? શા માટે? જો કાયદેસર ડિમોલિશન હોય તો ડંકાની ચોટ પર આવીને બોલી જવું જોઈએ અને ખુદ નાગરાજન જે આપણા કમિશનર છે એમણે બોલી જવું જોઈએ કે આ ડિમોલિશન છે અમે કર્યું છે, અમારી મશીનરીનો ઉપયોગ થયો છે, અમારી સૂચનાથી થયું છે, તો આ વિવાદ જ ઉભો નહીં થશે. અને એ વિવાદ નહોતો તો શા માટે તપાસ સમિતિ બનાવવામાં? એક તરફ આ સુરત મહાનગરપાલિકાના અધિકારી આશિષ નાયક એવું કહે છે કે મીડિયા અને અન્ય લોકો દબાણ કરી રહ્યા છે, બીજી તરફ તપાસ સમિતિની રચના થઈ છે. આ બેની વચ્ચે 100% કંઈક ખોટું થયું છે એટલા માટે જ આ તપાસ સમિતિની નિમણૂક થઈ છે અને તપાસ સમિતિનો રિપોર્ટ જે આવશે એ આપણને ખબર નથી શું એ તપાસમાં ખુલશે. પરંતુ જો આશિષ નાયકની વાતનો ઉલ્લેખ કરીને એક તર્ક આપણે રજૂ કરી શકીએ કે જો ડિમોલિશન કાયદેસર હતું તો શા માટે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી? જી જી શૈલેષજી, શું તંત્રના બદલાતા નિવેદનો સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ તરફ ઇશારો કરે છે? ચોક્કસપણે. એક બાજુ 10-12 દિવસ સુધી ખુલાસો નહીં કરવાનું, બીજી બાજુ ખુલાસો કરી અને જે લખેલું વાંચવામાં અને મીડિયા ઉપર આક્ષેપો કરવાના, ત્રીજી બાજુ અમને કામ કરવા દેવામાં આવતું નથી એવું એક સિમ્પથી ઊભી કરવાનો પ્રયાસ કરવો અને ચોથી તરફ તપાસ સમિતિની નિમણૂક થવી, આ બધાની વચ્ચે ક્યાંય પારદર્શિતા હોય તેવું લાગતું નથી. જો પારદર્શક વહીવટ હતો તો પહેલે દિવસે જ વાત ખુલ્લી પડી ગઈ હતી. હવે સૌ કોઈ પોતાની ચામડી, પોતાની ખુરશી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ એમએલએ જે
વિનુ મોરડિયા છે એ ખુલ્લેઆમ આ સમગ્ર મામલામાં કોર્પોરેશનના અધિકારીઓને સાણસામાં લઈ રહ્યા છે, એટલે પણ કંઈક ને કંઈક પોતાની ચામડી બચાવવા માટે આ બધા પ્રયાસો હવાતિયા મારી રહ્યા છે એમ કેવું વધારે પડતું નહીં ગણાય. જી જી શૈલેષ, શું તપાસ સમિતિએ પણ તપાસશે કે અધિકારીઓ દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનોમાં વિરોધાભાસ કેમ જોવા મળ્યો? ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં રોજ સૂરજ ઉગે ને એક નવી વાત આવે છે ને એક નવો ખુલાસો થઈ ગયો છે. હું તો ત્યાં સુધી કહીશ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ એક જૂઠ છુપાવવા માટે 100 જૂઠ બોલી રહ્યા છે, એક જૂઠાણું છુપાવવા માટે 100 જૂઠાણા બોલી રહ્યા છે અને એમના દરેક જૂઠાણા ખુલ્લા પડી રહ્યા છે. આ જૂઠાણાનો એક જ સિમ્પલ દાખલો આપું. ગઈકાલે ગુલુબેન પાલિયાનો એક વિડીયો સામે આવ્યો. એ વિડીયોમાં તેઓ આ જમીન કોર્પોરેશનને સોંપી દીધાની વાત કરે છે અને જે ડિમોલિશન છે એ કોર્પોરેશને કર્યું એ યોગ્ય છે એવું સાબિત કરવાનું એવું બોલી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક ગઈકાલે ક્લિયર થઈ ગયું હતું કે આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી. આશિષ નાયકની વાત સાથે આપણે સંમત છીએ કે આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી. આ 12 દિવસ સુધી ભૂતિયા ડિમોલિશન હતું. 12 દિવસ પહેલા એ લોકો આ અધિકારીઓએ કબૂલ નહોતું કર્યું કે ડિમોલિશન કોણે કર્યું છે. હવે ડિમોલિશન કોણે કર્યું એ કબૂલાત થઈ છે. એટલે હવે કહેવાય 12 દિવસનું ભૂતિયા ડિમોલિશન હવે કાયદેસરનું ડિમોલિશન સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આમાં ક્યાંય પારદર્શિતા નથી. પોતાની ખુરશી બચાવવાની વાત છે. જી ધન્યવાદ શૈલેષ માહિતી બદલ.